સ્વામિનારાયણ હરે. એટલી વાત એમાં થઈ તમે સાંભળો સહુ સુજાણા. કથા કહું ત્યાર કેળની શુદ્ધ બુદ્ધિને સુખ ખાણા. બહુ હે તે હરિ કૃષ્ણના જે ચરિત્ર ધરસે ચિત્ત. હસે મહાપંચપાતકી તોય થાશે તર્ત પુનીત. હરિકૃષ્ણના ચરિત્ર હેતથી સાંભળશે ને પંચ મહાપાપ કર્યા હશે ને શુદ્ધ થઈ જશે. એવા ચરિત્રો છે આ. એવો યશ છે આ કથાનો. અને સુભાગ્ય હશે સાંભળશે, સમજ્યા ને? અભાગ્ય નહીં સાંભળે, ભાગ્યશાળીને કથા સાંભળવા મળશે. ત્યાર પછીની વાર્તા સ્વામી કે શું હે સાંભળો. પ્રેમવતી, બાળા, ભક્તિ, ત્રણ નામ ભક્તિ માતાને. એક નામ પ્રેમવતી, પછી બાળા અને ભક્તિ દેવી. ત્રણ જણા નામ છે. એને તાવ આવ્યો કે લો શરીરમાં, એટલે કાંઈક કષ્ટ પામ્યા. કાર્તિક સુધી અષ્ટમી ને દન્ને રે, તે દી માંદા થયા માતા તન્ને રે. જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તે હરે. કાર્તિક મહિનો હતો એટલે ચાતુર્માસનો છેવાડો આવ્યો હોય ને, કાર્તિક સુધી. ને ચાતુર્માસના વ્રત કરીને શરીર કૃશ થઈ ગયેલો. એમાં વળી તાવ આવ્યો. કોમળ ભક્તિ માતાનું કોમળ શરીર છે, સમજે ને? કોમળ મૃદુલ સમા, સહન ન થાય. એટલે રામ પ્રતાપભાઈએ તો એ વૈદ્યોને બોલાવ્યા. હારા મારા હતા ને, કેટલા બધા વૈદ્યોને બોલાવ્યા. દવા દોરી બહુ કર્યું, અસર નથી કાંઈ. કરી ઔષધ વિધિ અને કરે, તેની ટાંકી લાગી નહીં એ કરે. ગમે એટલી દવા કરવાનો કાંઈ અસર ન થાય ને તો માની લેવું કે શરીરનો આ છેલ્લો મંદવાડ છે. પછી હરિભજન કરવું, બીજું કાંઈ ન કરવું. કે કોઈ દવા જ અસર નથી થતી એટલે હરિભજન કરવાની, એ જ દવા અસર કરે. પછી એમ હાજુ થવામાં કરે કે ન કરે, પણ મોક્ષ કરવામાં તો કરે ને. દવા કાંઈ કામ ન કરી એટલે શ્રીહરિ વિચાર કર્યો કે હવે માનું શરીર રહેશે નહીં તો એને કંઈક જ્ઞાન આપી દઉં કે હો, એટલે બધું દુઃખ ટળી જાય. એટલે શ્રીહરિ કે માં સાંભળશો મારી વાત એક ચિત્તે? તો કહું. માં કે સંભળાવો. સતશાસ્ત્ર ના મળતા વેણ રે, આવા સમા માહી સુખ દેણ રે. જન્મ મરણ રૂપ માયા મારી રે, તે તો સર્વેને છે દુઃખકારી રે. શ્રીહરિ કે માં મંદવાડમાં, અંતિમ મંદવાડમાં સત્શાસ્ત્રના વચનો છે ને એ બહુ સુખને કરનારા છે. એટલે હું સત્શાસ્ત્રની વાત તમને કહું, બીજું કાંઈ નહીં. પંચરાત્ર ને સાંખ્ય યોગ ને આ બધા શાસ્ત્રો એમ કહે છે. માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરીએ તો બધું દુઃખ દૂર થાય. ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ જ દુઃખ ટાળવાનો મોટામાં મોટો ઉપાય છે. એના સિવાય એના જેવો બીજો કોઈ ઉપાય નથી. આવી શ્રીહરિની વાત સાંભળીને માએ મનમાં વિચાર કર્યો હતો કે માર્કંડેય મુનિ કીધું હતું ને એ વાત બધી સત્ય છે, કે બહુ સમર્થ છે શ્રીહરિ. અને વૃંદાવન વાળી વાત યાદ આવી. પુત્રને ભગવાન જાણ્યા, ઘનશ્યામને ભગવાન જાણી અને ભક્તિ માતા હાથ જોડ્યા. દીન થઈને બોલ્યા કે હે હરિ, હું તમારે શરણે આવેલી છું, મને કંઈક શિખામણ આપો. તમે એમ કહ્યું જે જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ સહિત ભક્તિ કરવી તેનો વિધિએ વિભાગ કરીને મને કહો, અને સાચા સાધુનું સ્વરૂપ પણ મને કૃપા કરીને કહો, એમ પ્રેમવતીએ પૂછ્યું. ત્યારે શ્રીહરિ નવમીની નિશી જાતા જુગ જામરે. આ ક્યારે કથા થઈ છે? આઠમને દિવસે માંદા થયા, નોમને દિવસે દવા કરી,
રાત્રિ 2 નિશી જાતા એટલે 12 વાગે શરૂઆત કરીએ છીએ હો ભક્તિ માતાને. 12 વાગે રાતના 2 યામ વ્યતીત થતા. દેવા માતાને જ્ઞાનનું દાન રે, કહી હરિ ગીતા ભગવાન રે. હરિગીતા સંભળાવી. એવો નિષ્કળ સ્વામી કે આખી હરિગીતા હું લખતો નથી, અહીંયા સત્સંગી જીવનમાં છે. 5 વાત એનો પ્રબંધ કર્યો. 5 અધ્યાયમાં છે. એમાં પહેલા અધ્યાયમાં ધર્મ સહિત ભક્તિની વાત છે. અને એ ભક્તિ ક્યાંથી મળે? સાધુના સંગ વડે કરીને ભક્તિ મળે. એમને મળે નહીં. તો સાધુ પણ કેવા હોવા જોઈએ એના બધા લક્ષણ બતાવ્યા પહેલા અધ્યાયમાં. અને બીજા અધ્યાયમાં વર્ણાશ્રમના બધા ધર્મ બતાવ્યા હરિગીતામાં. ત્રીજા અધ્યાયમાં જીવાત્માનું જ્ઞાન બતાવ્યું કે જીવ વસ્તુ શું છે. પછી પરમાત્માનું જ્ઞાન બતાવ્યું. આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ બધું ત્રીજા અધ્યાયમાં બતાવ્યું. ચોથા અધ્યાયમાં વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. અને વૈરાગ્ય ઉત્પન્ન કેમ થાય એ પણ બધું બતાવ્યું ચોથા અધ્યાયમાં. પંચમા અધ્યાય 9 પ્રકારે રે, કહી ભક્તિ વિભાગ વિચારે રે. એમાં પંચાધ્યાય ઉપદેશ રે, આપ્યો માતાને હરિએ અશેષ રે. એવી રીતે હરિ ગીતા કઈ રે, સુણી માતાએ તે શ્રુતિ દઈ રે. પછી પુત્ર પ્રત્યે બોલ્યા માત રે, સુણો હરિ પ્રભુ મારી વાત રે. સંપૂર્ણ ગીતા સાંભળ્યા પછી ભક્તિ માતા કે ઘનશ્યામ, હે હરિ, તમે જે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનું કહો છો એ શ્રી કૃષ્ણ તો સ્વયં તમે જ છો. અને હું તમારી જ ભક્તિ હવે કરીશ. કૃષ્ણ કહીએ જે ગોલોક ધામે રે, એ સ્વયં તમે જ હરિ નામે કરીને થયા છો. મારા બધા સંશય બધા દૂર થઈ જાય કે મારી વૃત્તિ તમમાં ઠેરાણી છે. અને હવે હું કાળ માયાના ભયથી મુકાણી છું. ભક્તિ માતા, હવે જાઉં છું તમારે ધામ રે, એમ કહીને પામ્યા વિશ્રામ રે. હવે તો પ્રભુ હું તમારા ધામમાં જાઉં છું કે એમ કહી અને શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યું. એવું ધ્યાન કર્યું ને શરીરનું ભાન ભૂલાઈ ગયું. અને શ્રીહરિ આટલી વાત કરીને પોતે તો સવાર સમય થઈ ગયો તો આખી રાત કથા સંભળાવી માને. અને પછી નાવા ધોવા ગયા, નાહી ધોઈને અગ્નિશાળામાં ગયા, બધું કર્મ કરવાનું અગ્નિહોત્ર વગેરે. ભક્તિ માતાને પોતાના હૃદયમાં સાક્ષાત ભગવાનના દર્શન થયા વર્ણી વેશે. એ મસ્તક ઉપર સરસ મજાનો અંબોડો બાંધ્યો હોય મહારાજ વનમાં ફરતા હતા ને એવા ચંદ્રની સમાન કાંતિ જેનું મુખ છે, કમળની પાંખડીને જેવા નેત્રવાળા, અને કોપીન પહેરેલું છે, અને એના ઉપર આચ્છાદન ગુડા જેટલું વસ્ત્ર ધારણ કરેલું છે. ખંભા ઉપર એક શ્વેત વસ્ત્ર છે. કંઠે 2 શેરવાળી માળા છે એટલે કંઠી. ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક, શ્વેત યજ્ઞોપવિત ધારણ કરેલી છે. એવી શ્રીહરિની મૂર્તિના હૃદયમાં દર્શન થયા. અને માનું ચિત્ત ચોટ્યું એમાં. ચિત્ત ચોટ્યું એટલું નહીં, પામ્યા અંતરમાં સુખ મોટું રે. મોટું સુખ મળ્યું, જબરજસ્ત. પછી પોતાનો આત્માએ દેખાણો. એ તેજાયમાન તેજની સીમા, મન પ્રાણ ગુણ ઇન્દ્રિયો એ બધાને પ્રકાશ કરનારો છે આત્મા. એ બધું દેખાણું. અને એ આત્મા બ્રહ્મને વિશે એટલે પરમાત્માને વિશે લીન થયો. બ્રહ્મ એટલે અક્ષરધામો, ભગવાન એના થકી પર. પહેલાં પોતાના આત્માને બ્રહ્મની ભાવના કરવી, પછી પરબ્રહ્મનો ભેટો થાય. તો એ બ્રહ્મ તેજમાં માએ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. એ મનોહર મૂર્તિ, ઘનશ્યામ મૂર્તિ, કરોડે કરોડ ચંદ્રની સમાન કાંતિવાન. કેવા ભગવાન અક્ષરધામમાં છે ને એવા.
હેમ સમ શોભાવસન નીરે, કટી મેખડા છે રતન નીરે, મોર મુગટ જડ્યો માણીએ રે, મકરાકૃતિ કુંડળ ગાણીએ રે, કંઠે કૌસ્તુભ મણીનો હાર રે, મોતી માળા શોભે છે અપાર રે, વેઢ વીંટી કડા કર ઉભે રે, બાજુ કાજુ ને સાંકડા શોભે રે, પગે શોભે સુંદર નૂપુર રે. નૂપુર એટલે શું કહો? પગના ઝાંઝર. બરોબર. ભગવાન દેખાણો અક્ષરધામમાં આવા. સારી કોમળા વસ્તા કિશોર રે, ચર્ચી ચંદન પહેર્યા છે હાર રે, તોરા ગજરા શોભે અપાર રે. અદ્ભુત વૈજંતી માળા વાંસળી વગાડતા એવા માએ ભગવાનને જોયા. બહુ આનંદ થયો. પછી વળી બ્રહ્મચારી રૂપે દેખાણા. કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ એવું માતાજીને દર્શન થયું. હો, અક્ષરધામમાં જે છે એ જ આ હરિ છે એવું સમજાઈ ગયા ને તઈ જ પાર પડે એવું છે. આમ તો આપણે મૂર્તિમાં દર્શન કરીને તો અક્ષરધામ જ ભગવાન બેઠા છે, એ ને આ એક જ છે, કાંઈ ફરક નથી. એવા ભગવાનને જોઈને ભક્તિ માતાએ હાથ જોડ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ, સાધુ દેવતા અને સત્ય ધર્મ તેનું તમે પાલન કરો છો, ગાયો બ્રાહ્મણોની તમે રક્ષા કરો છો, તમારો સદા સર્વદા જયકાર થાઓ. આશ્રિત જનોની પ્રભુ તમે રક્ષા કરો છો. મારે ઘેર સાક્ષાત અક્ષરધામમાંથી પ્રભુ તમે પુત્ર રૂપે તમે થયા છો અને મારી સહાય કરેલી છે. અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે પ્રભુ તમે સૂર્યની સમાન છો અને એકાંતિક ધર્મ પ્રભુ તમે ધારણ કરેલો છે. અને એક હાથ વડે કરીને વરદાન આપો છો અને એક હાથ વડે કરીને અભય આપો છો. એક હાથ વડે કરીને વરદાન, એક હાથ વડે કરીને અભય. આ અભય નિર્ભય થઈ જાઉં અને આ હાથેથી ભગવાન કંઈક વરદાન આપે છે. પાપ વન દહન નામ દાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિ રાય રે. કેવું નામ આપણું કે પાપ રૂપી વન એને દહન કરનારું છે. લો, કેટલા પાપ છે આપણે ખબર હે? જંગલ ને જંગલ ભર્યા લો પાપના. પણ આપણું નામ લે ને તો પાપ બધા બળીને ભસ્મ થઈ જાય. એવા કૃષ્ણ અને હરિ પાખંડ ધર્મનું ખંડન કરવા તમે પ્રગટ થયેલા છો. શરણાગતને સુખી કરવા માટે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પ્રભુ તમે ભંડાર છો. અહિંસાદિક ધર્મમાં પાર છો. અનંત ગુણે યુક્ત પ્રભુ તમને હું પ્રણામ કરું છું. તમે અક્કડરૂપ અવતારી હમણાં વર્ણી વેશ ધારી રહ્યા છો. એમ ભક્તિ માતા ભગવાનની અદ્ભુત સ્તુતિ કરતા કરતા શાંત થઈ ગયા. હો, સ્તુતિ કરી અને દેહનો ત્યાગ કર્યો. ભગવાનમાં મન રાખીને. રાખી કૃષ્ણ મૂર્તિમાં મન રે. ભગવાનમાં મન હોય અને શરીર છૂટે એ આખી જિંદગીનું મોટું મોટું ફળ. ભક્તિ માતા દિવ્ય દેહને પામ્યા છે અને શ્રદ્ધાદિક જે 12 માતાઓ કહેવાય ઘનશ્યામની એની જોડે રહ્યા કે ત્યાં દુર્વાસાના સાપ થકી મુક્ત થયા. દુર્વાસાના સાપ પહેલાં જેવો દેહ હતો એવા દિવ્ય દેહને પામ્યા છે. સંમત 1848 કાર્તિક સુધી દસમને દિવસ શનિવારને દિવસે ભક્તિ માતાએ શરીરનો ત્યાગ કર્યો. પછી તો સગા સંબંધી ભેગા થઈ અને એનો અગ્નિ સંસ્કાર કર્યો છે. રામ પ્રતાપજી બધી પાછળ ક્રિયા કરવાની શાસ્ત્ર પ્રમાણે એ બધી ક્રિયા કરી. ભક્તિ માતાને સંપૂર્ણ વિધિ બધો કર્યો. પછી હરિએ માન્યા માતા તે હરે, મોટા ભાઈની વધુ છે જે હરે, કર્યું ભાભીજીએ હેત ઘણું રે, રાખે બહુ બહુ હરી તણું રે. શ્રી હરિ કે મા વિના નહીં ફાવેલો આપણે. તે સુવાસિની ભાભીને વિશે માતૃભાવના કરી. બોલો શ્રી હરિ હો.
અને ભાભીએ પણ બહુ હેત આપ્યો, પોતાના પુત્ર કરતાં પણ શ્રીહરિને એટલે દિયર કહેવાય ને એના આમ તો વધુ પ્રેમ ભક્તિમાં આ સુવાસીની ભાભીને નિત્ય જમાડીને પોતે જમે રે, જે કહે તે સર્વે ખમે રે, અર્ધ ઘડી જો અડગા જાય રે, વણ દીઠે તે વ્યાકુળ થાય રે. ઘનશ્યામ મહારાજ છેટા ન મૂક્યો જરા, સુવાસીની ભાભી સતત એનું ધ્યાન રાખે એમ. મોટા ભાઈ રામ પ્રતાપજી એને પણ બહુ પ્રેમ ઘનશ્યામમાં, એના વિના ખાય પીએ નહીં હો. ઘનશ્યામને ભૂલીને ખાવા પીવાનું ભાવે નહીં હો. રમવા જાય ને તો વાટ જોયો ઘનશ્યામ મહારાજની, જોયા વિના મનમાં જંપ ન થાય લ્યો. અને હરિ પોતે પાછા બહુ નિષ્પ્રેહ, ખાનપાનમાં જરાય રસની, શીલ સંતોષ સાધુતા એ જબરજસ્ત શ્રીહરિ પાસે. દુનિયામાં એમ દેખાય જાણે તપ અને ત્યાગની સાક્ષાત મૂર્તિ હોય ને એવા ઘનશ્યામ મહારાજ દેખાય. ક્યારેક ક્યારેક તો આમ ઘરેથી ભાગી જાય, સમજાય ને, કંઈક બોલાચાલી થાય ને રામ પ્રતાપથી 4-4-5 મધ્ય ઘરે ના આવે, એ ગમે તો ફરે અને જ્યાં જાય તો મેળ પડી જાય. ઘનશ્યામ મહારાજ આખું અયોધ્યા શેર રાખે, મંદિરમાં રહેતો વાંધો નહીં, કોકના ઘરે જાય તો વાંધો નહીં, ગમે તે જાય. રામ પ્રતાપ પછી બહુ નારાજ થાય, સમજાય ને, કે તમે આવતા નથી ઘરમાં ને અમને મજા ના આવે છે, આમ છે તેમ છે ને. ઘનશ્યામ મહારાજ કે તમારી દ્રષ્ટિ અને અમારી દ્રષ્ટિ અલગ છે, તમને સંસાર પ્રિય લાગે છે ને અમને સંસાર ખારો લાગે કે, સમજાય ને. એ બધી વાતો કરે હો. ઘર છોડવું હતું ને એટલે આવી બધી વાતો કરે. આમાં નથી કથા લખી પણ લગ્નની વાતો થઈ હતી બધી. માતા પિતા ધામમાં ગયા પછી હા આદાન સમય બહુ જબરજસ્ત લખ્યું. છોરી ગોતી તૈયાર કરી રાખી, બધું મેળ પડી ગયો તો હારામાં હારો. ને સસરા એવા મળી ગયા હતા ઘનશ્યામ મહારાજને, રામ પ્રતાપ ગોત્યા હતા. આખી જિંદગી કાંઈ કામ નહીં કરવાનું, ભજન જ કરે બસ. અમારી દીકરીને પરણે બોલો કાંઈ નહીં કરવાનું, કાંઈ તમને ક્યાંય એવો મેળ નહીં પડે એવો મેળ. ઘનશ્યામ મહારાજને એવો મેળ પડી ગયો તો લ્યો. ખંભરિયા ગામ, ખંભરિયા, નિહાલ મિશ્ર બ્રાહ્મણ, એની છોકરી ચંદ્રકળા હતી. નક્કી કરી નાખ્યું હતું, જો આવ્યા ત્યાં ઘનશ્યામ મહારાજ ખબર પડી ગયા તો મારે નક્કી કરી નાખ્યું, લ્યો મારું ચોખ્ઠું બિહારે છે. પછી તાત્કાલિક ઘર છોડ્યું બધું. એટલે ઘનશ્યામ મહારાજને ઘરમાં જરાય રસ નહોતો. એ સાધુ સંતો, શીલ શોભા, પોતાના એવા ગુણો, એવા સારા માણસો ગમે, ગામમાં સારા સાધુ એની પાસે બેસે, કથા વાર્તા સાંભળે ને આવું બધું હાલતું હતું. વળી તાતે આપી ભલા માણું રે, આની રાખજો ખબર ઘણું રે. રામ પ્રતાપને કીધું હતું કે આનું ધ્યાન રાખજો, આને નથી દેહની સંભાળ રે, તેની કરજો તમે રખવાડ રે. इति श्रीमदे एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये भक्ति देह त्याग नामे 24मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्ति धर्मात्मजं वासुदेवं हरिं माधवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी. स्वामीनारायण 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 स्वामीनारायण. यण स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण यण स्वामीनारायण स्वामीनारायण यण स्वामीनारायण स्वामीनारायण यण स्वामीनारायण 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 स्वामीनारायण.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. બધાને જય સ્વામિનારાયણ.